હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે ને 1 મંથ પૂરો થયો મારી યુટ્યુબ ચેનલનો. એટલે કે આજથી 1 મહિના પહેલાં મેં મારો એક વિડીયો બનાવ્યો હતો અને પછી મેં ધીમે ધીમે કરીને ઘણા બધા વિડીયો બનાવ્યા. એમ કરીને મેં 40 ઉપર વિડીયો બનાવ્યા. તો હું મારા 1 મંથનો એક્સપિરિયન્સ કહું તમને. આમ તો દેખો, સીધી વાત છે કે ભાઈ કોઈને બી બીજાના એક્સપિરિયન્સ સાંભળવું ના ગમે, પણ હું ખાલી બેઝિક 2 મિનિટનો થોડોક એક્સપિરિયન્સ કહી દઉં, પછી મેં તમારા પોઈન્ટ ઉપર આવીએ. હવે હું શું કરવા મારો એક્સપિરિયન્સ કહું છું, કારણ કે દેખો, હું ખુદ એક્સપિરિયન્સ કર્યો મેં 1 મહિનાનો. હું મારા 1 મહિનાનો એક્સપિરિયન્સ તમને ખાલી 2 કે 3 મિનિટમાં કહી શકું. જો તમે ડાયરેક્ટલી મારો વિડીયો જોવો તો તમારો ઘણો બધો ટાઈમ બચી જાય. ચલો માની લો કે હું તમને એક બુક લખવાનું કહું. તમે તમારી લાઈફમાં જે કંઈ બી સમજ્યા હોય, શીખ્યા હોય, એ વિષય પર તમે એક બુક લખો. તો તમે શું કરશો કે તમે આખી લાઈફ તમારી, એટલે કે તમે પેદા થયા ત્યારથી લઈ તો તમે અત્યાર સુધી જે બી તમારો ગમતો ટોપિક છે એ વિશે તમે શું શું શીખ્યા, એ બધી જ વસ્તુ એક બુકમાં લખશો, બરાબર? એટલે કે તમે તમારી લાઈફનું પૂરું એક્સપિરિયન્સ આપશો. હવે શું વિચારો તમે કે શું એ વસ્તુ વેલ્યુએબલ હશે? હા, બહુ જ હશે, તમારા માટે હશે. અને જે લોકો એ વિષયને વાંચવા માંગે છે, જે લોકો એ વિષયને સમજવા માંગે છે, એમના માટે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો હું પણ બેઝિકલી ખાલી 2 જ વસ્તુમાં મારો એક્સપિરિયન્સ કહી દઉં, બરાબર? એક, શું યુટ્યુબથી મારી લાઈફમાં કંઈ ચેન્જ થયો? તો ના, સીધી વાત, ખોટું નહીં બોલવાનું, પણ મારી લાઈફમાં યુટ્યુબથી કોઈ પણ પ્રકારનો તારે ચેન્જ નથી થયો. કેમ કે 1 જ મહિનો થયો, બહુ ઓછા વિડીયો અપલોડ કર્યા. પણ શું આ વિડીયોઝથી મારી લાઈફમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ થયું? દેખો, ચેન્જીસ એટલે કે લાઈફ બદલાઈ જવી, અને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે લાઈફમાં સુધાર થવો. તો હું એમ કહી શકું કે ભાઈ ડાયરેક્ટલી કાં તો ઇનડાયરેક્ટલી મારી લાઈફમાં થોડુંક તો ઇમ્પ્રુવમેન્ટ થયો જ હશે, બરાબર? એમ જ જો તમે પણ યુટ્યુબ સ્ટાર્ટ કરશો તો તમારી લાઈફમાં બી હું એમ કન્ફર્મ નહીં કહી શકું કે ભાઈ તમને યુટ્યુબ ઉપર ગ્રોથ મળશે કે નહીં, પરંતુ તેથી તમારી લાઈફમાં એક બેઝિક ગ્રોથ આવશે અને થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ પણ થશે. હવે વાત કરીએ કે યુટ્યુબ ચેનલ શું તમારે ખરેખર સ્ટાર્ટ કરવી જોઈએ કે નહીં. દેખો, એક મારો એક્સપિરિયન્સ અને એક તમારા સવાલો, એટલે કે તમારા સવાલો અને મારો એક્સપિરિયન્સના મર્જ કરીને આપણે મેં અમુક ટોપિકો બનાવ્યા છે, અને એ ટોપિક તમે સમજશો તો તમને ખબર પડશે કે શું ખરેખર તમારા માટે યુટ્યુબ બન્યું છે કે નહીં, બરાબર? તો સૌથી પહેલો સવાલ કે શું તમને ખરેખર યુટ્યુબ સ્ટાર્ટ કરવું જોઈએ કે નહીં. તો તમે આ વિડીયો અત્યાર સુધી જોયો હોય તો એનો સીધો મતલબ છે કે તમે ઇન્ટરેસ્ટેડ છો યુટ્યુબમાં વિડીયોઝ બનાવવા માટે. માની લીધું છે કે તમે યુટ્યુબમાં વિડીયોઝ બનાવો છો અને તમે એવું વિચાર્યું છે અને તમે એવું માન્યું છે, તો હું કહું છું કે ભાઈ તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દો. કેમ? માની લો કે એક વ્યક્તિ છે કે જેને કશું નથી વિચાર્યું યુટ્યુબ વિશે, બરાબર? અને એક વ્યક્તિ છે કે જેને થોડું ઘણું વિચાર્યું છે. હવે જો આ વ્યક્તિએ કશું વિચાર્યું નથી, આ તો કશું કરવાનું નથી, સીધી વાત છે, પણ આને બી વિચાર્યું, પણ આ પણ કશું ના કરે, તો ભાઈ આ બંને આમ તો જોવા જઈએ તો સેમ જ છે. આ વ્યક્તિએ માની લીધું કે હું યુટ્યુબમાં વિડીયોઝ બનાવીશ, આ વ્યક્તિએ પણ માની લીધું કે હું યુટ્યુબમાં વિડીયો બનાવીશ. હવે આ વિચારતો રહી ગયો અને આને યુટ્યુબ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. આના ધીમે ધીમે સબસ્ક્રાઈબર્સ વધ્યા, ફોલોવર્સ વધ્યા ઇન્સ્ટાગ્રામમાં, અને આમ થઈને આ વ્યક્તિએ થોડુંક ગ્રોથ લીધો. તો વધારે તો એને થોડાક પૈસા કમાયા, થોડીક ઇન્કમ કમાઈ, અને એને જે વિચાર્યું હતું એ બી એને પૂરું કર્યું, ક્લિયર કર્યું. તો હું બી એ જ કહું છું કે ભાઈ તમે જો વિચારી લીધું છે તો ટ્રાય કરો. મેં બી બહુ વિચાર્યું નહોતું પહેલાં, ઘણા ટાઈમ પહેલાં મેં થોડુંક વિચાર્યું, પછી મેં ટ્રાય બી કર્યું, પછી મેં મૂકી દીધું. પછી 2 કે 3 વર્ષ પછી પાછું મેં વિચાર્યું, ફરીથી ટ્રાય કર્યું. હવે ખરેખર હું એ ગતિ તરફ ચાલી રહ્યો છું. તો ટૂંકમાં હું એમ જ કહીશ કે જો તમે વિચારી લીધું છે કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવશો તો પછી બનાવો અને ટ્રાય કરો અને સ્ટાર્ટ કરી જ દો. અત્યારથી જ કરી દો, આજથી જ કરી દો. હવે ચલો માની લીધું કે તમે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કરી દો છો. હવે ઘણા લોકોને ખાલી પેશન હોય છે કે વિડીયો બનાવો, પણ એમને એ જ નહીં ખબર હોતી કે કયા ફિલ્ડમાં, કઈ કેટેગરીમાં વિડીયો બનાવો, કયા નિશ ઉપર વિડીયો બનાવો. તો સમજો, દરેક લોકોના લાઈફમાં એમને કંઈક ને કંઈક તો આવડતું જ હશે. એટલે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે તો જેને પેઇન્ટિંગ સારી આવડતી હશે, કાં તો ખાવાનું બનાવતા સારું આવડતું હશે. તો દરેક લોકોને કંઈક ને કંઈક સારું આવડતું હશે, અને તમને જે સારું આવડે એ ઉપર તમે વિડીયો બનાવો. માની લો કે તમને એવું લાગે છે કે તમને કશું જ સારું નથી આવડતું, કશું જ મીન્સ કે કશું જ નહીં, તો તમે શું કરશો? પણ તમને વિડીયો તો બનાવવા છે, તો તમે જાઓ ઓનલાઈન શોધો કે કેવી ફિલ્ડ છે, કેવી કેટેગરી છે, અને એ ઉપરથી તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો. ઓકે, તો મારી જોડે થોડી કેટેગરી પડી છે, તો હું તમને એ વિશે થોડું કહી દઉં. એક છે ફિલ્મ એન્ડ એનિમેશન, એટલે કે ભાઈ મૂવીઝ અને એનિમેશન ઉપર વિડીયોઝ બનાવો, કાં તો તમે મૂવીઝના રિવ્યૂ બી આપી શકો છો. પછી બીજું છે ઓટોઝ એન્ડ વ્હીકલ્સ. જો તમને ઓટો વ્હીકલ્સમાં ખબર પડતી હોય તો તમે એ ઉપરથી વિડીયો બનાવી શકો છો. કઈ બાઇક નીકળી, કઈ એક્ટિવા નીકળી, એક્સેસમાં શું છે, કાં તો દરેક વસ્તુમાં શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે, ટ્રકમાં શું, રિક્ષામાં શું, ઇલેક્ટ્રિક રિક્ષા, આ તે, અરે કંઈ પણ બનાવી શકો ઓટો વ્હીકલ્સમાં બી. પછી મ્યુઝિકમાં જો તમે ઇન્ટરેસ્ટેડ હોય મ્યુઝિકમાં, તો તમે મ્યુઝિકના વિડીયો બનાવી શકો. જો તમને ગીત સારું ગાતા આવડતું તો તમે ગીતો ગાઈ શકો, હાર્મોનિયમ વગાડતા આવડતું તો તમે હાર્મોનિયમ વગાડી શકો, જો તમને ઢોલ સારું વગાડતા આવડતું તો તમે એ બી કરી શકો. કઈ બી વસ્તુ કરો, તમને 100% ગ્રોથ મળશે જો તમે કન્ટિન્યુઅસલી એ વસ્તુ કરશો અને સારી રીતે કરશો. જો ખરેખર કોઈનામાં વેલ્યુ એડ કરવાની કોશિશ કરશો તો તમને કેમ ગ્રોથ નહીં મળે? મારો એક ફ્રેન્ડ હતો જે પેટ્સ અને એનિમલ્સના વિડીયો બનાવતો હતો. એટલે કે એને ઘરે કૂતરું હતું, તો એ કૂતરાને કઈ રીતે રાખતો હતો, કઈ રીતે સાચવતો હતો, એ ઉપરનો એક વ્લોગ બનાવતો હતો. પણ એને શું કર્યું કે થોડાક ટાઈમ પછી મૂકી દીધું. પણ ખરેખર એના સબસ્ક્રાઈબર્સ વધતા હતા, એના વ્યૂઝ બી સારા આવતા હતા, પણ એને એટલા માટે મૂકી દીધું કે એને એવું લાગ્યું કે હવે એની પાસે કોઈ ટોપિક નથી. તો એવું બી થઈ શકે. તો તમે ધીમે ધીમે
જો તમને એવું લાગતું હોય કે તમે જે ન્યૂઝ ઉપર કામ કરો છો અને એ બરોબર નથી ચાલતી, તો તમે ન્યૂઝ બદલી નાખો, યુટ્યુબનું ના બંધ કરી દો. પછી સ્પોર્ટ્સ ઉપર તમે વિડીયોઝ બનાવી શકો છો. સ્પોર્ટ્સ બી હમણાંથી ઘણું બધું ચાલ્યું છે. પછી ટ્રાવેલ્સ એન્ડ ઇવેન્ટ્સ પર પણ તમે વિડીયો બનાવી શકો છો. અલગ અલગ જગ્યાએ જે ઘણું બધું બતાડતા હોય છે કે આ જગ્યાએ કઈ રીતે જવાનું, આ જગ્યાએ કેવી રીતે ફરવાનું, કેવું કેવું ફરવાનું હોય છે, ટ્રાવેલિંગ કેમની કરવાની હોય છે, માઉન્ટિંગ કઈ રીતે કરવાની છે, તો એ બધી વસ્તુઓ તમે બતાડી શકો છો. પછી ગેમિંગમાં તો કેટલા બધા વિડીયો હોય છે, ફ્રી ફાયરના, પબજીના, પછી પેલી હોરર ગેમ્સના પણ ઘણા બધા વિડીયો બહાર આવતા હોય છે. તો એવા ગેમિંગ્સના બી તમે સારા એવા વિડીયો બનાવી શકો અને સારી રીતે તમે એમાં બી ગ્રોથ મેળવી શકો. પછી વ્લોગિંગ તો તારે કેટલા લોકો વ્લોગિંગ કરે છે. ખાલી ફોન લઈ નીકળી જાઓ તમે અને બનાવી દો વિડીયોઝ. જો ખરેખર સારા હશે તો ચાલશે. જો તમને સારી કોમેડી આવડે, આ કોમેડીને બહુ જ આમ લાગે ઇઝી, પણ રિયલમાં કોઈને હસાવે એ બહુ જ મોટી વાત છે. તો જો તમને સારી કોમેડી આવડતી હોય તો તમે એ ઉપર પણ વિડીયો બનાવી શકો છો. અત્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન જુઓ તો કેટલા બધા ચાલે છે. પછી એન્ટરટેનમેન્ટ ઉપર વિડીયોઝ બનાવી શકો. પછી ન્યૂઝ અને પોલિટિક્સ ઉપર વિડીયો બનાવી શકો. અત્યારે તમે જુઓ આપણે ગુજરાતમાં દારૂનું કેટલું બધું ચક્યું છે અને કેટલા વ્યૂઝ આવે છે એમાં. અત્યારે ગુજરાતમાં જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી બે વસ્તુ ચાલી રહી છે. યુટ્યુબ ઉપર એક થંબનેલ ખાલી મેં જોયા કે જેમાં જિગ્નેશ મેવાણીનું ખાલી થંબનેલ હતું, બરોબર, તો એમાં પણ હજારોમાં વ્યૂઝ આવ્યા હતા. તો તમે પોલિટિક્સમાં જઈ શકો છો, તમે મીડિયા રિપોર્ટિંગ કરી શકો છો, ઘણી બધી વસ્તુ કરી શકો છો. પછી હાઉ ટુ સ્ટાઇલ, ફેશન, કોલેજ લાઈફમાં કઈ રીતે ફેશન રાખો, સ્કૂલ લાઈફમાં કઈ રીતે ફેશન રાખો, એવા વિડીયોઝ બનાવી શકો છો. પછી એજ્યુકેશન ઉપર વિડીયોઝ બનાવવાના, કોઈ વસ્તુ શીખવાડવાની. એજ્યુકેશન એટલે દરેક ફિલ્ડનું એજ્યુકેશન હોય. સ્ટોક માર્કેટમાં એજ્યુકેશન હોય, ઇન્વેસ્ટિંગમાં એજ્યુકેશન હોય, ગણિત ભણાવો તો એમાં એજ્યુકેશન આવી જાય, સાયન્સ, ટેકનોલોજી, ઘણી બધી વસ્તુ હોય. એજ્યુકેશન એટલે દરેક સબ્જેક્ટમાં તમે કંઈક તમારું એડ કરી શકો છો. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ વિશે સમજાવો, ટેકનોલોજી વિશે સમજાવો. એક બાજુ ધર્મને બતાડો, એક બાજુ સાયન્સને બતાડો અને બતાડો કે શું ધર્મ મહાન છે, સાયન્સ મહાન છે. આવું બતાડશો લોકોનું લોજિકલ થિંકિંગ વધશે અને એવા લોકો પણ તમારો વિડીયો જોશે. અને શું ખાલી આટલી જ કેટેગરી છે? ના, ઘણી બધી ઢગલો અઢળક કેટેગરી છે. અને તમે જોશો, તમે શીખશો તો તમને ખબર પડશે કે ભાઈ રેસીપી બનાવવાવાળા પણ બહુ ચાલે છે અત્યારે. તો આવા કોઈ પણ પ્રકારના વિડીયોઝ બનાવો, ટ્રાય કરો. અને જો ના થાય તો એક સિમ્પલ વસ્તુ હું તમને કહું કે તમે અલગ અલગ કેટેગરીના 30 વિડીયો બનાવો, બરોબર. પછી જુઓ કે કયો વિડીયો સૌથી વધારે ચાલ્યો, એક, અને તમને કયો વિડીયો ગમ્યો, બે, બરોબર. જે વિડીયો સૌથી વધારે ચાલ્યો ને જે વિડીયો તમને સૌથી વધારે ગમ્યો, આ બેને મર્જ કરો. સૌથી વધારે ચાલ્યો ને જે વિડીયો તમને બહુ ગમ્યો, તો આ બંને વસ્તુને મર્જ કરો અને પછી વિડીયોઝ બનાવો અને પછી જુઓ કે કઈ રીતે તમે આગળ વધો છો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે વિડીયો શું ગુજરાતીમાં બનાવવા કે હિન્દીમાં બનાવવા. એટલે કે તમે જે વિડીયોઝ બનાવવા માંગો છો એ ગુજરાતીમાં બનાવશો કે હિન્દીમાં બનાવશો. હવે નોર્મલી લોકો એવું પ્રિફર કરે છે કે હિન્દીમાં વિડીયો બનાવીએ. હિન્દીમાં વિડીયો બનાવીશું તો શું થશે કે ઓલ ઓવર ઇન્ડિયા, આખું જ ભારત તમને જોશે, બરાબર. કારણ કે મોસ્ટ ઓફ, તમે સીધી વાત છે કે હિન્દી ભલે રાષ્ટ્રીય ભાષા નથી, પણ મોસ્ટ ઓફ ધ બધા જ રાજ્યોમાં હિન્દી બોલાય છે. આપણે પણ હિન્દી મૂવીઝ જોઈએ, ગીતો સાંભળીએ, તો તમે સીધી વાત કહું તો તમે જેમાં પણ કમ્ફર્ટેબલ હોય એ વિડીયો બનાવો. એટલે તમે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતીના વિડીયોઝ બનાવો, હિન્દીમાં કમ્ફર્ટેબલ હોય તો હિન્દીના વિડીયો બનાવો. હવે હું એમ કહું કે જો તમે એવું માનો છો કે ભાઈ ગુજરાતીનામાં જ વિડીયો બનાવવા, તો એવું ના માનતા કે ભાઈ ગુજરાતીમાં કંઈ સ્કોપ નથી. કારણ કે ઘણા બધા એવા યુટ્યુબર છે કે જે ગુજરાતીમાં સારા એવા વિડીયોઝ બનાવે છે. મેન પ્રોબ્લેમ ગુજરાતી વિડીયોઝમાં બનાવવાની શું છે ખબર છે? કે લોકો છે ને હિન્દી વિડીયોઝને વધારે પ્રેફરન્સ આપે છે. હવે તમે કંઈ બી સર્ચ મારો, તમને સૌથી પહેલાં શું દેખાશે? હિન્દી વિડીયોઝ. હવે તમે પાછળ તમે કોઈ બી ટોપિક લઈ લો, પાછળ ગુજરાતી સર્ચ મારો તો બી આગળના 5-7 વિડીયોઝ ગુજરાતીમાં આવશે અને પાછળથી હિન્દી વિડીયો એ ટોપિક ઉપર ચાલુ થઈ જશે. કેમ આવું ખબર? કારણ કે ગુજરાતીમાં ઘણા ઓછા લોકો વિડીયો બનાવે છે અને એ કારણે શું છે કે કોઈ બી વસ્તુ તમે સર્ચ મારશો તો ગુજરાતીમાં ભાગ્યે જ વિડીયો મળશે. પણ એ જ વસ્તુ પર હિન્દીમાં દેખો, આખા ઇન્ડિયામાં નોર્મલી લોકો હિન્દી બોલે છે, તો અલગ અલગ ક્રિએટર્સ બધા ભેગા થઈ હિન્દીમાં વિડીયો બનાવો તો શું થાય કે ભાઈ હિન્દી વિડીયોઝ વધારે ચાલે અને લોકોને સાચી ઇન્ફોર્મેશન હિન્દીમાં મળે છે. પણ જો તમે ગુજરાતીમાં સાચી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરશો, વેલિડ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરશો અને તમારું કન્ટેન્ટ ગુજરાતીમાં સારું હશે તો ગુજરાતીમાં બી તમે સારા વિડીયોઝ બનાવી શકશો. આનો मतलब ये नहीं कि मैंने हिंदी नहीं गमતું. वैसे मैं बात करूँ तो मुझे हिंदी बहुत ही अच्छा आता है. मेरी कॉलेज में भी नॉर्मली हम हिंदी में ही बात करते हैं. और रही बात बाहर की, मतलब कि हमारे कॉलेज के जितने भी दोस्त हैं, हम लोग अंदर हो या बाहर हो, हम नॉर्मली हिंदी में बात करते हैं. पर क्या है कि मैं गुजरात का हूँ और मेरा जन्म भी गुजरात में हुआ, मेरी मातृभूमि भी गुजरात है, तो इसीलिए मैं मेरी मातृभाषा गुजराती में ही वीडियो बनाता हूँ. આનો मतलब એ બી નથી કે ભાઈ તમે હિન્દીમાં પણ વિડીયો ના બનાવો. સીધી વાત છે, જો તમને હિન્દીમાં કમ્ફર્ટેબલ હોય તો હિન્દીમાં વિડીયો બનાવો, ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતીમાં વિડીયો બનાવો, જેમાં કમ્ફર્ટેબલ હોય એમાં વિડીયો બનાવો. હમણાં એક લાલો મૂવી આવ્યું, ગુજરાતીમાં જતું કેટલું બધું કમાયું. આમ જ ગુજરાતી મૂવીઓ હવે કેટલી બધી ચાલે છે, ગુજરાતી વેબ સિરીઝ ચાલે છે, ગુજરાત સ્ટેન્ડઅપ કોમેડી ચાલે છે અને ગુજરાતીમાં બી જોવો તો સંજય રાવલ અને ઘણી બધી ગુજરાતી યુટ્યુબ ચેનલ છે કે જે લોકો હજારો લાખોમાં કમાઈ રહેતી હશે, બરોબર.
અને ગુજરાતી બી સારું એવું ચાલી રહ્યું છે અત્યારે, તો લોકો બી ધીમે ધીમે ગુજરાતી તરફ શિફ્ટ થઈ રહ્યા છે. અને જો તમે ખરેખર ગુજરાતીમાં વેલ્યુ પ્રોવાઈડ કરશો તો તમને તમારા વિડીયોઝ ગુજરાતીમાં બી ચાલશે. તો લેંગ્વેજને એક ટાઈમ છોડી દો, કારણ કે ગુજરાતી પોપ્યુલેશન તમને ખબર નહીં હોય બહુ છે. અને જો તમે સાચા વિડીયોઝ આપશો તો ગુજરાતમાં બી લોકો તમારા વિડીયોઝ જોશે અને ગુજરાતી લેંગ્વેજમાં બી તમે આગળ વધી શકશો. મેં વિડીયોની લેંગ્વેજ સિલેક્ટ કરી દીધું કે ચલો હું ગુજરાતીમાં કાં તો હિન્દી વિડીયોઝ બનાવીશ. તો મેં બી નક્કી કરી લીધું કે હું આ કેટેગરી પર વિડીયો બનાવીશ. હવે વિડીયો બનાવ્યા પછી શું ડાયરેક્ટ અપલોડ કરી દઉં? ના, એડિટિંગ બી આવે છે. હવે તમે નોર્મલી મારા વિડીયો જોશો ને તો હું બહુ એડિટિંગ નહીં કરતો અને તો બહુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ રાખું છું. પણ તમે લોકો તમારા વિડીયોઝમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી મૂકો, એડિટિંગ બી કરો, બરાબર? દરેકની અલગ અલગ ચોઈસ હોય છે. માનું છું કે ભાઈ હું એડિટિંગમાં ટ્રાય કરું, એડિટિંગમાં વધારે ટાઈમ આલું, એના કરતાં હું થોડાક વધારે વિડીયોઝ બનાવવાનું ફોકસ કરું. જો તમે એવું માનતા હોય કે તમારો એક વિડીયોમાં એડિટિંગ વધારે સારી કરી શકો છો તો તમે એડિટિંગ કરો. નોર્મલી કેવું છે, જ્યારે તમે વિડીયો બનાવો ત્યારે તમને એવું લાગે કે વિડીયો બનાવવા બહુ મુશ્કેલ છે ને એડિટિંગ બહુ આસાન છે. જ્યારે તમે એડિટિંગ કરો ત્યારે એવું લાગે કે એડિટિંગ બહુ મુશ્કેલ છે ને વિડીયો બનાવવા આસાન છે. તો બંને મુશ્કેલ છે, પણ એડિટિંગ અને વિડીયો બનાવવા જેમ જેમ ધીમે ધીમે તમે આગળ વધશો તો એમ તમારા માટે બંને નોર્મલ થતા જશે. અમુક લોકોના વિડીયો જો એ લોકો બહુ નોર્મલી ક્યાં કરતા હોય કે ભાઈ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હવે દેખો, સીધી વાત છે કે હું દિવસના 40 વિડીયો જોતો હોય તો 40 લાઈક ના કરું, 40 સબસ્ક્રાઇબ ના કરું, 40 વિડીયો શેર પણ ના કરું, બરોબર? જો મને કોઈ વિડીયો સારો લાગે, કોઈ વેલ્યુબલ વિડીયો લાગે તો હું 100% એની ચેનલને સબસ્ક્રાઇબ બી કરું, એને વિડીયોને લાઈક બી કરું, કમેન્ટ બી કરું. પણ એના માટે મને વિડીયો ગમવો જોઈએ, બરોબર? હવે જો મારી ચેનલ નોર્મલી શેની ઉપર ચાલે તો એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ઉપર ચાલે. હું એજ્યુકેશન બી આપું, ઇન્ફોર્મેશન બી આપું. એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન કોઈ બી ટોપિકની હોઈ શકે. એમ એવું ફિક્સ ના હોય કે ભાઈ તમે લોની જ આપો, બરોબર? તો હું લોની બી વાત કરું છું, હું સ્ટોક માર્કેટની બી વાત કરું છું, હું સમાજની બી વાત કરું છું. એ જ રીતે તમે તમારી એક વસ્તુને પકડો અને એ વિષય જેટલું બી થાય એટલું ડિટેલમાં જઈ શકો એટલું જાઓ, બરોબર? એજ્યુકેશનમાં સાયકોલોજી બી આવે, ફિલોસોફી બી આવે, તો હું સાયકોલોજી બી લઈશ, ફિલોસોફી બી લઈશ, હું ધર્મ ઉપર બેનો વિડીયો બનાવીશ અને જેટલું બી સમાજ સોસાયટીનો જરૂર હશે હું એ ટાઈપના પણ વિડીયો બનાવતો રહીશ, બરોબર? વિડીયો જો કોઈ લો સ્ટુડન્ટ જોતું હોય કાં તો કોઈ એવો વ્યક્તિ જોતો હોય કે જેના સોસાયટી રિલેટેડ વિડીયોઝ જોવા ગમે છે તો એ 100% મારે તો એવો વ્યક્તિ 100% મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે. તો મને એવું કહેવાની જરૂર નથી કે ભાઈ તું મારી ચેનલને સબસ્ક્રાઇબ કર કે ના કર, બરાબર? એ જ રીતે મને એવું પણ કહેવાની જરૂર નથી કે ભાઈ લાઈક કર કે ના કર. જો તમારો વિડીયો સારો હશે, તમારો વિડીયો વેલ્યુબલ હશે તો એવું કંઈ જ કહેવાની જરૂર નથી. હું મારી વાત કરું તો 1 મહિનાથી લઈને મેં આજ સુધી વિડીયો બનાવ્યા પણ મેં એક બી વાર એવું નથી કીધું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, કંઈ જ નહીં, બરાબર? તમને ગમતું હશે તો તમે કરો, ના ગમતો હોય તો જઈ શકો, સીધી વાત છે. જો મારો વિડીયો વેલ્યુબલ ના લાગે તો તમે અહીંયાથી બંધ કરીને જતા રહો. મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે હું કહી રહ્યો છું એ તમારા માટે કામની છે કે નહીં. જો એ તમારા માટે કામની હોય જ નહીં તો તમે શું કરવા વિડીયો જોવા છો? શું કરવા તમે તમારો ટાઈમ બગાડો છો? અને શું કરવા મને બી એવું બતાડવા માંગો છો કે ભાઈ મારા વ્યૂઝ વધ્યા, મારા વ્યૂઝ મને વધારે દેખાશે તો મને એવું લાગશે કે ભાઈ આ વેલ્યુબલ કોન્ટેન્ટ છે. પરંતુ તમારા હિસાબથી હું જોઈશ તો ખબર પડશે કે ભાઈ તમે વિડીયો સ્ટાર્ટ કર્યો, તમને સ્ટાર્ટિંગથી જેવું લાગ્યું અને તમે બહાર નીકળી ગયા. પણ મારું તો એક વ્યૂઝ કાઉન્ટ થઈ ગયું ને, તો મને એવું જોઈએ છે કે ભાઈ જેમ કે 500 લોકોએ મારા વિડીયો જોયા તો 400 લોકોએ ખરેખર સિરિયસલી વિડીયો જોયો હોય. હું એ ટાઈપના વિડીયોઝ બનાવવા માગું છું, હું એ ટાઈપનો જ માણસ છું, બરાબર? આમ બી અમુક ટાઈમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આ બહુ જ ઇરિટેટિંગ લાગે છે. તો તમે બધા વિડીયોમાં આવું યુઝ ના કરો. નોર્મલી માની લો કે 5 વિડીયો બનાવ્યા, 5માંથી 1 મૂકી દો. બાકી ખરેખર જો સારું હશે ને તો નહીં કહો તમે તો બી લોકો લાઈક અને સબસ્ક્રાઇબ કરશે, બરાબર? હવે મહત્વની વાત છે કે આટલી બધી વાત કરી દીધી પણ જો તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ જ ના કર્યું તો હું કહું છું કે જો તમે અત્યાર સુધી વિડીયો જોયો હોય તો 100% હું ગેરંટી સાથે કહું છું કે તમારે ખરેખર વિડીયો જ બનાવવો જ છે, બરાબર? તમે વિચારી પણ રહ્યા છો તો સ્ટાર્ટ કરી દો. જેવો હોય એવો, જેટલો ખરાબ બને એટલો, ફાલતુમાંથી ફાલતુ, વાહિયાતમાંથી વાહિયાત વિડીયો બને તો બી બનાવવાનું સ્ટાર્ટ કરી દો. કારણ કે તમે અહીંયા સુધી વિડીયો જોવાનો મતલબ એ છે કે તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ છો વિડીયો બનાવવા માટે. અને જો તમારી ઇન્ટરેસ્ટને મારી ના નાખો, લોકો શું કહે છે એમાં ના પડો અને તમે તમારા માટે વિડીયો બનાવો, બરાબર ને? એવું ના માની ચાલો કે યુટ્યુબમાં અર્નિંગ થશે. મને બી વિશ્વાસ છે કે જો તમારો વિડીયો સારો હશે તો અર્નિંગ થશે. પણ નોર્મલી મોસ્ટ ઓફ લોકોને અર્નિંગ થાય છે, નહીં થતી. મને બી હજુ સુધી નહીં થાય, બરાબર? અને મને બી ખબર નહીં કે મારે અર્નિંગ થશે કે નહીં અને શું અર્નિંગ થશે પહેલાં હું વિડીયોઝ બનાવતો રહીશ કે નહીં. પણ બનાવવાનું ટ્રાય તો કરો. બનાવશો તો કંઈક ખબર પડશે ને. નહીં જ બનાવો તો શું થશે? કંઈ નહીં થાય, બરાબર ને? જો તમે વિડીયો નહીં બનાવો તો હું એવું માનીશ કે આ જે 10 મિનિટથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ બી ફાલતુ છે તમારા માટે, બરાબર ને? કે જો હજુ સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો બનાવવાનું ટ્રાય કરો, બરાબર? અને જો તમારા મનમાં એવું હોય જ કે ભાઈ મારે નથી જ બનાવો તો અત્યારથી જ વિડીયો બંધ કરી દો. હું કાલની એક સ્ટોરી કહું. મૂડ કોર્ટ કોમ્પિટિશન હતી. મૂડ કોર્ટ કોમ્પિટિશન એટલે કે ભાઈ જે રિયલ કોર્ટ હોય ને એ જ રીતે કોમ્પિટિશન હોય જે મૂડ કોર્ટની હોય, બરાબર? એટલે કે જે લો સ્ટુડન્ટ હોય ને એ એડવોકેટ બને અને કેસ લડે. તો અમારી કોલેજમાં 250 લોકો હતા અને એમાંથી 3 લોકોને સિલેક્ટ કરવામાં આવે મૂડ કોર્ટ માટે, બરાબર? તો એ લોકો ત્યાં ગયા, બરાબર? એ લોકોનું 3rd રેન્ક બી આવ્યો. પણ શું થયું કે એ લોકો ફર્સ્ટ પ્રાઇઝ ઉપર એટલે ફર્સ્ટ જે વિનિંગ હતું ત્યાં ના પહોંચી શકે. પણ શું એનો મતલબ એ લોકો નિરાશ થઈ જાય? ના, એ લોકોને શીખવા મળ્યું, એ લોકોએ ટ્રાય કર્યું. તો હું એ જ કહેવા માગું છું કે ભાઈ એ લોકોએ ટ્રાય કર્યું અને એ લોકો ખુશ બી હતા ટ્રાય કરીને. તો તમે લોકો બી ટ્રાય કરો અને તમે લોકો બી ખુશ થાઓ. તમે લોકો સિરિયસલી ટ્રાય કરશો અને સિરિયસલી તમારે આગળ વધવું હશે તો 100% તમને ગ્રોથ મળશે. કેમ નહીં મળે?
હવે એક પોઈન્ટ આવે છે, કોઈ લોકો શું કહેશે, તો લોકોને જે કહેવું હોય કહેવા દો. દેખો 4 લોકો છે કંઈક તો કહેવાના, બરાબર ને. અમુક ટાઈમે જો 4 લોકો કંઈક કહેતા હોય તો એને સાંભળી લેવાનું, સમજવાનું કે શું છે, સાચું કહે છે અને ખોટું કહે છે. જો એવું લાગતું હોય કે સાચું કહે છે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરવાની. જો એવું લાગે કે ખોટું કહે છે તો ભાઈ એક કાનથી સાંભળ્યું, બીજા કાનથી નીકાળી દીધું. હવે હું મારી વાત કરું તો મને અત્યાર સુધી કોઈએ પણ એમ નથી કીધું કે ભાઈ તું કેમ આવા વિડીયો બનાવે છે, કે ભાઈ કેમ વિડીયો બનાવે, તને વિડીયો બનાવવાની શું જરૂર. મને કોઈ એમ નહીં કીધું. મને તો બધાએ ઉપરથી એમ જ કીધું કે તારા વિડીયો ખરેખર સારા હોય છે. તો એક ડર આવે, એ ડરને નીકાળી દો. હવે વાત કરીએ કે તમે વિડીયો બનાવવાનું નક્કી કરી લીધું, તો શું તમે ફોનથી વિડીયો બનાવશો કે કેમેરાથી? દેખો સીધી વાત કહું તો મારી જોડે કોઈ કેમેરો નથી, હું પણ ફોનથી જ વિડીયો બનાવું છું. પોકો M7 Pro એ વાળો મારો ફોન છે, બરાબર. એક બીજો પણ ફોન છે રિયલમી, પણ હું નોર્મલી પોકોના ફોનમાં વિડીયો બનાવું છું. અને 15 આઈ થિંક 17,000નો ફોન હશે, બરાબર. એટલો મોંઘો ફોન બી નથી, નહીં બહુ સસ્તો બી છે, નોર્મલ અને એવરેજ એવો ફોન છે. નોર્મલી બધાની જોડે આવા નોર્મલ ફોન હોય તો એ કેમેરામાંથી સ્ટાર્ટ કરો. પછી જો તમને એવું લાગે છે કે ભાઈ ખરેખર ગ્રોથ મળે છે તો પાછળ ચાલી તમે ફોન બી લઈ શકો છો સારો એવો, જેથી તમારી કેમેરાની ક્વોલિટી સારી રહે, તો લોકોને વધારે ગમો. તો તમે મારા જૂના વિડીયો જોઈ લો. મારા વિડીયોઝમાં માઇક નહોતા જૂના. મને જ્યારે ખબર પડી કે ભાઈ ચલો બરોબર ચાલી રહ્યું છે, તારે હું માઇક લાવ્યો. અને એ બી માઇક, આ જે માઇક છે એ હું મારા પૈસાથી નહીં લાવ્યો, મારા એક ફ્રેન્ડે મને આ માઇક આપ્યું છે. તો જો તમારે કોઈની પાસે હોય તો અત્યારે ટેમ્પરરી એ ચલાવવાની કોશિશ કરો. જ્યારે તમને લાગે સિરિયસલી કે ચલો બરોબર ચાલી રહ્યું છે, પછી જ પ્રોડક્ટો બચાવો. કેમ કે ભાઈ ખાલી ખોટો તમે ખર્ચો કરી દેશો ને પછી તમને ખબર પડશે કે વિડીયોઝ તો નહીં બરોબર બનતા, આવા બંધ કરવું પડશે. તો એવું ના થાય, એટલા માટે તમે અત્યારથી ટ્રાય કરો, બરોબર. હવે હું વાત કરું સ્ટેન્ડની, તો હું સ્ટેન્ડ પણ ત્યારે લાવ્યો જ્યારે મને એવું લાગ્યું 50-60 સબસ્ક્રાઈબર થઈ ગયા, મને લાગ્યું કે હું ખરેખર આવા વિડીયોઝ બનાવવા માગું છું આગળ. એટલા માટે જ હું સ્ટેન્ડ લાવ્યો, નહીં કે તો હું સ્ટેન્ડનો પર ખર્ચો ના કર્યો. તો ખોટા ખર્ચા ના કરો. જો ખરેખર તમારે વિડીયોઝ બનાવવા છે તો પહેલાં વિડીયોઝ બનાવવા 10, 20, 30 ગમે તેટલા વિડીયો બનાવો, અને પછી વિચારો કે ભાઈ ખરેખર આવા વિડીયોઝ બનાવવા કે નહીં. અને વિડીયોઝ બનાવવાનું કન્ટિન્યુ રાખવું છે તો પછી ધીમે ધીમે ખર્ચો કરવાનો સ્ટાર્ટ કરો, બરાબર ને. એકદમથી બધો જ ખર્ચો પણ ના કરી દો. હવે વાત કરીએ કે શું લોકો સપોર્ટ કરશે કે નહીં, તો સીધી વાત કહું, નોર્મલી તો કોઈ તમને સપોર્ટ નહીં કરે. પણ દેખો હું મારી વાત કરું તો મને મારા ફ્રેન્ડ્સોએ બી બહુ સપોર્ટ કર્યો અને ફેમિલી બી સપોર્ટ કરી રહી. તો તમને કોઈ સપોર્ટ કરે કે ના કરે, હું એમ કહું છું કે ભાઈ તમે ટ્રાય કરો જાતે. જો જેમ જેમ તમે સારું કરતા જશો ને એમ ધીમે ધીમે લોકો સપોર્ટ કરતા જશો. લોકો એકદમથી સપોર્ટ નહીં કરે, બરાબર ને. પણ જો તમે આ સીધી વાત કહું, તમે આ વિડીયોઝ બનાવીને તમારા ફેમિલીમાં મોકલશો તો નોર્મલી કદાચ સારું લાગવા માટે 1-2 લોકો જોઈ લેશે, પછી પાછળના વિડીયોઝ કોઈ નહીં જુઓ. તો તમે નોર્મલી વિડીયોઝ બનાવતા રહો. અને જો તમને એવું હોય કે ડર હોય લોકોનો, તો તમે સાયલેન્ટલી વિડીયોઝ બનાવો. અમુક લોકો હોય છે ને કે જે લોકો આરામથી વિડીયો બનાવો, અપલોડ કરી દે, અને જેમ પછી ફેમસ થાય તારો બધાને ખબર પડે કે ઓ આ વ્યક્તિ પણ વિડીયો બનાવે છે. તો એવું બી કંઈ કરી શકો. મેન શું છે કે તમને એવું પણ હોય છે કે ભાઈ મારી લોકેશન નહીં સારી, તો શું મારી તમને લોકેશન સારી લાગે તો બી તમે અત્યાર સુધી વિડીયો જોયો છે. તો મેન શું છે કે ભાઈ હું વેલ્યુ આપી રહ્યો છું, તમે સમજી રહ્યા છો અને સમજીને તમે એ કામ કરશો, બરાબર ને. તો મારી બી લોકેશન એટલી બધી સારી નહીં. જેમ જેમ બધું સમય જશે એમ બધું ધીમે ધીમે થયા કરશે. તો મેન એ બધી વસ્તુ જવા દો, મેન તમે ફોકસ કરો વિડીયોઝ બનાવવા ઉપર. હવે વાત કરીએ કે ડર લાગે છે, તો ડર તો દરેક વસ્તુમાં લાગવાનો જ છે. દરેક નાનીથી મોટી વસ્તુમાં દરેક વ્યક્તિને કંઈકનો કંઈક ડર હોય જ છે. પણ ધીમે ધીમે તમે ટ્રાય કરશો તો તમારો ડર બી જતો રહેશે. પહેલાં હું કેમેરા સામે સરખી રીતે બોલી બી નહોતો શકતો, 2-2, 3-3 ટેક લેવા પડતા હતા. અમુક ટાઈમે તો જે ફર્સ્ટ વિડીયો હતો એમાં તો 5-5, 7-7 વખત એકની એક વસ્તુ બોલવી પડતી હતી. તો બી ઘણી વખત કન્ફ્યુઝન થતું હતું. તમે જૂના વિડીયો જોશો તો તમને ખબર પડશે. અને બહુ જ કટ થતો હતો. અત્યારે બી કટ થાય છે, અત્યારે બી પ્રોબ્લેમ થાય છે. પણ એ પ્રોબ્લેમ અને એ બધી વસ્તુનો ડરનો ભૂલાઈને તમે ધીમે ધીમે કામ કરો અને 100% તમને પાછળ ચાલીને બી સક્સેસ તો મળશે જ. અને જો સક્સેસ યુટ્યુબની વાત નથી કરતો, હું તમારી ઇમ્પ્રુવમેન્ટની વાત કરું છું. હું ખુદ કન્ફર્મ નહીં કહી શકું કે મને યુટ્યુબમાં સક્સેસ મળશે કે નહીં. તો હું તમારી કઈ રીતે વાત કરી શકું? હું એમ કહીશ કે ભાઈ મારું કદાચ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ વધે છે, તો એ જ રીતે તમારું બી ઇમ્પ્રુવમેન્ટ વધશે. હવે વાત કરીએ કન્સિસ્ટન્સીની, તો હું એવું માનું છું કે ભાઈ તમે વીકમાં 2 કે 3 વિડીયો અપલોડ કરો લોંગ, અને વીકમાં 4 કે 5 શોર્ટ્સ વિડીયો અપલોડ કરો, તો નોર્મલી તમે કન્સિસ્ટન્સ રહી શકશો. અને નોર્મલી દેખો કેવું થાય છે કે અમુક ટાઈમે આપણે વિડીયોઝ નહીં બનાવી શકતો, અમુક ટાઈમે મૂડ નહીં હોતું, તો તમે પહેલાંથી જ વિડીયો બનાવી રાખો અને શેડ્યુલ નાખી દો કે ભાઈ આ દિવસે આ વિડીયો અપલોડ થઈ જાય. તો એવું પણ તમે કંઈક કરી શકો, બરાબર ને. એવું જરૂરી થોડી છે કે રોજે રોજ વિડીયો બનાવવા. એક દિવસમાં તમે 3 વિડીયોઝ બી બનાવી શકો છો. જો તમારી એવી સ્ટ્રેન્થ હોય, તમારી જોડે એવો પાવર હોય, તો એક દિવસમાં તમે 3-4 વિડીયોઝ પણ બનાવી શકો છો. મેં અમુક ટાઈમે તો નોર્મલી એક દિવસમાં 3-3, 4-4 શોર્ટ્સ બનાવેલી છે. તો એવું પણ તમે કરી શકો. પછી ખબર પડે કે ભાઈ એક દિવસમાં વધારે વિડીયોઝ બનાવવાથી બી પ્રોબ્લેમ થઈ શકે. એવું કોઈ બી રૂલ યુટ્યુબને એવું કોઈ પણ રૂલ નથી કે ભાઈ એ તમે એક દિવસમાં કેટલા વિડીયો અપલોડ કરી શકો. તમે એક દિવસમાં 10 વિડીયોઝ પણ અપલોડ કરી શકો, પણ એવું પણ નહીં કરવાનું. હવે જો તમે સિરિયસલી આ ફિલ્ડમાં આવશો ને, તો તમને હંમેશા એવું લાગશે કે હું હંમેશા પાછળ છું. દેખો તમને કોઈનું કન્ટેન્ટ ગમશે, બરાબર ને. તો તમે એનું કન્ટેન્ટ અને તમારા કન્ટેન્ટ, તો તમે એના કન્ટેન્ટ અને તમારા કન્ટેન્ટનું કમ્પેરિઝન કરશો. હવે એવું પણ થશે કે ચલો કોઈનું કન્ટેન્ટ તમારા જેવું છે પણ એની એડિટિંગ બહુ જ સારી છે, તો તમે શું કરશો કે એના એડિટિંગ અને તમારા એડિટિંગનું કમ્પેરિઝન કરશો. પછી માની લો કે કોઈનું કન્ટેન્ટ અને એડિટિંગ તમારા જેવી છે પણ એની સ્ટોરી ટેલિંગ બહુ સારી છે, તો એ સારી રીતે સ્ટોરી આપે છે, લોકોને સારી રીતે પ્રોવાઈડ કરે છે,
અને તમે શું કરો છો કે નોર્મલી એ સ્ટોરીને બરોબર પ્રોવાઈડ કરી શકતા નથી, તો એ માટે પહેલાંના વ્યૂઝ વધારે છે, તમારા ઓછા છે, તો તમે હંમેશા એક આગળના ગ્રોથ તરફ પ્રયત્ન કરશો. કેમ કે તમે એવું માની ચાલશો કે હવે મને આનાથી આગળ નીકળવું, તો એમ ધીમે ધીમે તમે એકબીજાથી આગળ નીકળતા રહેશો. અને એમ જ તો અહીંયા દુનિયા ચાલે છે ને, બધા એકબીજાની આગળ નીકળવાની કોશિશ કરતા જ હોય છે. હવે વાત કરું નિરાશાની, તો ઘણી બધી નિરાશાઓ પણ થશે. જેમ કે ડેલી વિડીયો અપલોડ કરવામાં ઘણા બધા તમારો ટાઈમ વેસ્ટ થશે. અમુક ટાઈમ એવું લાગશે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈને મેસેજ નહીં કરી શકતા, સ્નેપચેટની યુઝ કરી શકતા, પણ આ બધી વસ્તુ જવા દો. જો તમે યુટ્યુબમાં સિરિયસ હોય તો ઇન્સ્ટાગ્રામ ભૂલી જાઓ, સ્નેપચેટ ભૂલી જાઓ, વોટ્સઅપ ભૂલી જાઓ, ટિકટોક તો છે જ નહીં, પણ જેટલી બી વસ્તુ ભૂલાતી એટલી ભૂલી જાઓ. ફ્રેન્ડ્સ જોડે જવાનું બી થાય તો ઓછું કરી દો, બાકી હું તો ઓછું નથી કરવાનું. અમારે તો સાથે હું તો દેખો નોર્મલી ફ્રેન્ડ એ મેન્ટલ સ્ટ્રેસને ઓછું કરે છે, તો ફ્રેન્ડ સાથે રહેવાનું એટલું બધું બી ઓછું નહીં કરવાનું. બટ અમુક ફોકટનો ટાઈમ છે એ તમે વિડીયોઝ ઉપર કરો, કાં તો તમારી ક્વોલિટી ઉપર કરો, બરાબર. કન્ટેન્ટ ક્રિએશનમાં આવશો ને ત્યારે તમે તમારા છે ને જ્યારે તમે આ ફિલ્ડમાં આવશો ને ત્યારે તમે તમારું ટાઈમ ટેબલ બનાવશો. જેમ કે હું પણ બનાવશો. દેખો આજનું મારું ટાઈમ ટેબલ, હું સવારે 8 વાગે ઉઠું ત્યારથી મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું કે કઈ રીતે. સૌથી પહેલાં મારે એક વિડીયો બનાવવાનો કે પ્રોસ્ટિટ્યુશન એ ઇન્ડિયામાં લીગલ છે કે નહીં, કારણ કે પ્રોસ્ટિટ્યુશન આપણે અત્યારે જોઈએ કે બહુ વધી રહ્યું છે, તો શું ખરેખર લીગલ છે કે નહીં એવો એક વિડીયો બનાવવાનો હતો, બરાબર. તો મેં શું વિચાર્યું કે આખો દિવસ હું એ ઉપરનું ટોપિકનું રિસર્ચ કરીશ અને પછી રાત્રે વિડીયો બનાવી દઈશ અને બીજા દિવસે અપલોડ કરી દઈશ. પણ શું આ વિડીયોની મેં રિસર્ચ કરી અત્યાર સુધી કશું નહીં કર્યું મેં. અરે 3:30 વાગી ગયા પણ મેં અત્યાર સુધી આ વસ્તુમાં કંઈ નહીં કર્યું. મારું બીજું કામ હતું કે એક વિડીયોનું એડિટિંગ કરીને એને અપલોડ કરવાનું, પણ મેં એ વિડીયોનો ના તો એડિટ કર્યો ને ના તો અપલોડ કર્યો હજુ સુધી. મારું એક ત્રીજું કામ હતું કે ભાઈ મારા BNS, જો તમે લોથી કદાચ રિલેટેડ હોય તો તમને ખબર હશે કે ભારતીય ન્યાય સંહિતા જેવી એક વસ્તુ આવે છે, કોન્સ્ટિટ્યુશન બી આવે છે, તો મારે BNS અને કોન્સ્ટિટ્યુશનનું થોડુંક રિવિઝન કરવાનું હતું. BNSમાં આગળનું એક ચેપ્ટર બી જોવાનું હતું, પણ એ વસ્તુ બી મારી રહી ગઈ. તો નોર્મલી આ ફિલ્ડમાં એવું થશે કે તમે વિચાર્યું હશે એ વસ્તુ નહીં થાય તો તમે નિરાશ બી થશો. હું બી થયો. અને મેં આ વિડીયો તો વિચારી નહોતું બનાવવાનો, તો આ વિડીયો મેં ઇન્ડાયરેક્ટલી બનાવી દીધો, કેમ કે મને ખબર પડી કે ભાઈ મારો 1 મહિનો થયો. તમે એવું બી લાગશે કે રિસર્ચમાં બહુ ટાઈમ જાય, પણ એવું નહીં માનવાનું કે તમારો ટાઈમ વેસ્ટ થાય, તમારો ટાઈમ ઇન્વેસ્ટ જ થાય છે. અને લોકો આ વિડીયો માટે તમને એવું લાગતું હશે કે મેં ઊંઘમાંથી ઉઠીને આ વિડીયો બનાવી દીધું, પણ એવું નથી. મેં બી રિસર્ચ કરી છે. અને જ્યારે તમે વિડીયો બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ કેટલી રિસર્ચ કરવી પડે છે કોઈ એક વિડીયો બનાવવા માટે. કારણ કે એક વિડીયો એમને એમ દેખો, એક વ્યક્તિ હોય છે કે જે એમને વિડીયો બનાવી દેશે, તો શું ખરેખર એનો વિડીયો ચાલશે? નહીં ચાલે. અને એક વ્યક્તિ હશે જે રિસર્ચ કરશે, રિસર્ચ સારું થતું જશે અને એ સારા એવા વિડીયોઝ બનાવી શકશે. અચ્છા, અમુક ટાઈમે ભય બી લાગે કે તમે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. અત્યારે હું જોવા જોયું કે ભાઈ ખરેખર વિડીયો ચાલે કે નહીં, કારણ કે ક્યારનો હું ભૂલ કરું, પણ પાછળ ચાલી ખબર પડે કે વિડીયો મેં સ્ટાર્ટ નહીં કર્યો. તો આવી બધી ભૂલો બી ઘણી વખત થશે અને ત્યારે બી તમે નિરાશ થશો. તો આવી બી ભૂલો નહીં કરવાની. તો ખરેખર પહેલાં એકવાર વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ લેવાનું કે ખરેખર ચાલુ થયો. તો એકવાર મારે બી એવું થયું કે મેં આ રીતે વિડીયો સ્ટાર્ટ કર્યો અને 15 મિનિટ સુધી બોલ કર્યું અને ભાઈ ખબર પડી કે ભાઈ વિડીયો સ્ટાર્ટ જ નહોતો થયો. તો એના કારણે મારી આખી 15 મિનિટ બગડી, બરાબર. તો એવું ના થવું જોઈએ. એ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું. આમ તો ઘણી બધી વસ્તુઓ છે યુટ્યુબમાં સમજવાની, શીખવાની, બરાબર. પણ મારું આ ટોપિક નથી કે તમને કઈ રીતે યુટ્યુબર બનાવો. પણ મારો 1 મંથનો જે એક્સપિરિયન્સ હતો એ મેં તમને કહેવાનું ટ્રાય કર્યું, બરાબર. હવે વાત કરીએ સપોર્ટની. દેખો કોઈ તમારો સપોર્ટ કરે કે ના કરે, હું તમારો સપોર્ટ કરીશ, બરાબર. એટલે કે એ રીતે સપોર્ટ નહીં કરું કે તમે કઈ રીતે વિડીયો બનાવો કે તમારું ટોપિક લખી આલીશ કે એ રીતે નહીં, પણ હું તમારો પહેલો સબસ્ક્રાઈબર તો બનીશ, એટલી મારી ગેરંટી છે. તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો એક ગ્રુપનું લિંક હશે, એ ગ્રુપમાં આવી જાઓ, બરાબર. આપણે બધા એકબીજાને હેલ્પ કરવાની. જેમ કે કોઈ એક સારો વિડીયો બનાવશો, કોઈ નથી બનાવી શકતો, તો એ બધા એકબીજાને હેલ્પ કરશે તો કામ થશે ને. અત્યારે મારી જોડે 1 મંથનો એક્સપિરિયન્સ છે, કોઈ એવું હશે કે એની જોડે 2 કે 3 મંથનો એક્સપિરિયન્સ હશે, કોઈ એવું હશે કે જેની જોડે 6 મહિનાનો એક્સપિરિયન્સ હશે. હવે જો બધા એકબીજાની સપોર્ટ કરશે ને, દેખો અહીંયા કોમ્પિટિશન નહીં જોવાની. અહીંયા દેખો કેટલા ટોપિકો છે અને કેટલા લોકો છે. દેખો લોકો જોડે વેલ્યુ આપણે ખાલી પ્રોવાઈડ કરવાની છે, બરાબર ને. લોકો આપણે એ વસ્તુને જોશે અને આપણને એ વ્યૂઝ પરથી પૈસા મળશે. અને ચલો બાય ચાન્સ નહીં મળે તો આપણી તો ઇમ્પ્રુવમેન્ટ થશે ને, આપણું તો ઇમ્પ્રુવમેન્ટ થશે ને. તો એ રીતે જોવાનું, બરાબર ને. તો મેં જે એક ગ્રુપની લિંક મૂકેલી છે એ ગ્રુપમાં તમે એડ થઈ જાઓ. કોઈ બીની નોર્મલી એક ગ્રુપમાં જાઓ અને તમે મેસેજ કરો કે ભાઈ આ વસ્તુમાં પ્રોબ્લેમ થાય તો હું પહેલાં હેલ્પ કરવાની ટ્રાય કરીશું, બરાબર ને. અને કાં તો ઘણી બધી વસ્તુ છે હજુ તો યુટ્યુબમાં કે કઈ રીતે પૈસા કમાવાના. આમ તો નોર્મલી આ બધા મારા ટોપિક નથી, પણ જો તમે કમેન્ટ કરશો અને મારી જોડે ખરેખર એ વિષયનો ટાઈમ હશે તો હું 100% એવો વિડીયો બનાવીશ યુટ્યુબ વિશે કે ભાઈ યુટ્યુબર હજુ કઈ રીતે બની શકાય. તો થેન્ક યુ કે તમે અત્યાર સુધી આ વિડીયો જોયો હોય અને વિડીયોમાં કંઈક નોર્મલી ઘોટાળો લાગ્યો હોય તો તમે કમેન્ટ કરજો કે ભાઈ આ વસ્તુ નહીં બરોબર, કાં તો આ વસ્તુને હજુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. કારણ કે તમે મને બતાડો કે મારી શું ભૂલો છે અને હું તમને બતાવીશ કે તમારી શું ભૂલો છે, અને આ રીતે તો કામ ચાલે છે, બરાબર ને. અને હું તમને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે ભાઈ મારા ખ્યાલથી જો તમે અત્યાર સુધી વિડીયો જોયો છે તો તમે 100% હોય વિડીયો બનાવવાનું વિચાર્યું બી હશે અને તમે ટ્રાય બી કરી લીધો હશે, તો તમે મનમાં નક્કી બી કરી લીધો હશે કે કઈ ફિલ્ડમાં વિડીયો બનાવવાનો. હું તો એવું જ માનું છું કે અત્યારથી જ ટ્રાય કરો, કાં તો અત્યારથી સેટઅપ કરો. તમે અત્યારથી તમારું ટાઈમ ટેબલ બનાવવાનો વિચાર લો કે તમારે 1 અઠવાડિયામાં નોર્મલી માની લો કે
વિડીયો જોવા છો તો આજથી એક અઠવાડિયા પછી તમારે ખાલી વધારે તો 2 વિડીયોઝ તમે એક શોર્ટ્સ વિડીયો અને એક લોંગ વિડીયો 8 મિનિટથી વધારે બનાવવાનો ટ્રાય કરજો, બરાબર ને? કારણ કે નોર્મલી મેં એવું સાંભળ્યું છે કે 8 મિનિટથી વધારે વિડીયો બનાવો તો વધારે ફાયદો રહેશે. તો તમે એક 8 મિનિટથી લાંબો વિડીયો બનાવો અને એક શોર્ટ્સ વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરો. બધાને ખાલી આટલું કામ કરો, બરાબર ને? અને આટલું કામ થઈ જાય તો મને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ કરો કે ડન, અને તમારી આઈડી અને તમારી ચેનલનું નામ મોકલો. હું તમારી ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દઈશ, બરાબર? હું કમેન્ટ બી કરીશ અને લાઇક બી કરીશ. તો થેન્ક યુ અહીંયા સુધી વિડીયો જોવા માટે.